હેલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. અંગ્રેજીની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? સેલ્ફ ઇન્ટ્રોડક્શન, ફેમિલી બેકગ્રાઉન્ડ, આપણા પરિવારના પરિચયથી જ આપણે અંગ્રેજી બોલવાની શરૂઆત કરવી જોઈએ. હું પણ આવી રીતે અહીંથી અંગ્રેજી શીખ્યો હતો. તો ચાલો થઈ જાવ તૈયાર. એવા આપણે 15-20 જેટલા પ્રશ્ન લઈને આવ્યા છીએ કે જે આપણને આપણો પરિચય અંગ્રેજીમાં કઈ રીતના, કોઈ પણ તમે સ્કૂલ છે અથવા તમે કોઈ પણ જગ્યાએ કાં ફંક્શનમાં હોય તો કોઈ પણ જગ્યાએ અંગ્રેજીમાં પરિચય કઈ રીતના આપો. ટેલ મી અબાઉટ યોર સેલ્ફ. થઈ જાવ તૈયાર. ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. વોટ્સ યોર નેમ, એટલે કે તમારું નામ શું છે? વોટ્સ યોર નેમ. જો ઇન્ટરવ્યુ લેનાર આપણને પ્રશ્ન કરે કે તમારું નામ શું છે. જસ્ટ એક્ઝામ્પલ, તમે મારું ઇન્ટરવ્યુ લ્યો છો, તમે શું કહો? તમારું નામ શું છે? હું શું કહું? મારું નામ. યોર નેમ, તમારું નામ. હું શું કહું? માય નેમ. માય નેમ ઇઝ નિરલ. બરાબર, માય નેમ ઇઝ નિરલ અઘારા. માય નેમ ઇઝ નિરલ અઘારા. વેર આર યુ ફ્રોમ? વેર, જો વોટ એટલે શું? વોટ્સ યોર નેમ અથવા વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે? મારું નામ નિરલ અઘારા છે. વેર આર યુ ફ્રોમ, તમે ક્યાંથી છો? વેર એટલે ક્યાં, સ્થળ માટે આવે. તો હું શું કહું? આઈ એમ. તમે મને કહો છો તમે ક્યાંથી છો, હું શું કહું? આઈ એમ. હું મોરબીથી છું. આઈ એમ ફ્રોમ મોરબી. હાઉ ઓલ્ડ આર યુ, એટલે કે તમે કેટલા વર્ષના છો. આવું ન થાય તમે કેટલા જૂના હો, એવું થાય કોઈ દિવસ? તમે કેટલા વર્ષના છો, જે હોય તે. જસ્ટ એક્ઝામ્પલ, આઈ એમ 24 years old. હાઉ મેની મેમ્બર્સ, કેટલા સભ્યો, આર ધેર ઇન યોર ફેમિલી? હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી? તમારા કુટુંબમાં કેટલા સભ્યો છે? હું શું કહું? બરાબર કે ધેર આર, પેલા શું આવશે? યાદ કરો. ધેર ઇઝ, ધેર આર, ધેર વોઝ, ધેર વર. બહુવચનમાં ધેર આર. અહીંયા સભ્યો હોય તે 6 મેમ્બર્સ. હાઉ મેની એટલે કેટલા. હાઉ ઓલ્ડ એટલે ઉંમર માટે આવે. વોટ એટલે શું? વોટ્સ યોર નેમ? માય નેમ ઇઝ નિરલ અઘારા. વેર આર યુ ફ્રોમ? આઈ એમ ફ્રોમ મોરબી. હાઉ ઓલ્ડ આર યુ? આઈ એમ 24 years old. હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી? ધેર આર 6 મેમ્બર્સ ઇન. અહીંયા શું થઈ જાય? માય ફેમિલી, મારા કુટુંબમાં. વોટ ઇઝ યોર ફાધર્સ નેમ? વોટ ઇઝ યોર ફાધર્સ નેમ? વોટ ઇઝ યોર ફાધર્સ નેમ? તમારા પપ્પાનું નામ શું છે? હું શું કહું? મારા પપ્પાનું નામ. માય ફાધર્સ, માય ફાધર્સ નેમ ઇઝ, જે નામ હોય તે. જસ્ટ એક્ઝામ્પલ, માય ફાધર્સ નેમ ઇઝ રોહિતભાઈ. વોટ ઇઝ હી? તે શું છે? પુરુષ માટે હી આવે, છોકરા માટે હી ખબર છે આપણને, સ્ત્રી માટે સી આવે. તે શું છે? મીન્સ કે તે શું છે? તો કે આપણે કેમ કે તે ડોક્ટર છે, તે ખેડૂત છે, એન્જિનિયર છે, વકીલ છે. હી ઇઝ અ ડોક્ટર, તે ડોક્ટર છે. હી ઇઝ અ ટીચર, હી ઇઝ એન એન્જિનિયર. હી ઇઝ અ ફાર્મર, ખેડૂત છે. બરાબર, હી ઇઝ અ ફાર્મર. ચાલો, માય નેમ ઇઝ નિરલ અઘારા. આઈ એમ ફ્રોમ મોરબી. આઈ એમ 24 years old. ધેર આર 6 members ઇન માય ફેમિલી. માય ફાધર્સ નેમ ઇઝ રોહિતભાઈ. હી ઇઝ અ ડોક્ટર. ચાલો, સેમ એની જેમ. વોટ ઇઝ યોર મધર્સ નેમ? વોટ ઇઝ યોર મધર્સ નેમ? વોટ ઇઝ સી? વોટ ઇઝ યોર મધર્સ નેમ? વોટ એટલે કે શું? માય મધર્સ નેમ ઇઝ. માય મધર્સ નેમ ઇઝ, જે નામ હોય તે. જસ્ટ એક્ઝામ્પલ, ભાવનાબેન. વોટ ઇઝ સી? તે શું છે? તો કે તેણી, એટલે કે તેણી શું છે? સી ઇઝ અ ટીચર. તેણી ટીચર છે. ડુ યોર ગ્રેન્ડ પેરેન્ટ્સ લીવ વિથ યુ? શું તમારા દાદા દાદી તમારી સાથે રહે છે? જ્યારે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન પૂછતા હોય ત્યારે સામેવાળાનો જવાબ યસ અથવા નોમાં આવતો હોય. ડુ યોર ગ્રેન્ડ પેરેન્ટ્સ લીવ વિથ યુ?
શું તમારા દાદા દાદી તમારી સાથે રહે છે? આપણે શું કહી? હા હો, તેઓ રહે છે. યસ ધે ડુ. આખું લખવું હોય અથવા આપણે વાક્ય બનાવવું હોય કે મારા દાદા દાદી અમારી સાથે રહે છે, તો માય ગ્રેન્ડ પેરેન્ટ્સ લીવ વિથ અસ. ચાલો, તમારે આખું લખવું હોય, જસ્ટ એક્ઝામ્પલ આ શોર્ટમાં છે. યસ ધે ડુ. તમારે આખું લખવું હોય તો યસ, તો કે મારા દાદા અને દાદી, માય ગ્રેન્ડ પેરેન્ટ્સ. વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ, મૂળ ક્રિયાપદ, લીવ વિથ અસ, અમારી સાથે રહે છે. હજી તમે એડ કરી શકો. યંગર એટલે નાનું, એલ્ડર એટલે મોટું. મારે એક નાનો ભાઈ છે. આઈ હેવ અ યંગર બ્રધર. મારે એક નાનો ભાઈ છે. આઈ હેવ અ યંગર બ્રધર. મારે એક નાની બેન છે. આઈ હેવ અ યંગર સિસ્ટર. મારે એક મોટો ભાઈ છે. આઈ હેવ એન. જો મારે એક મોટો ભાઈ છે. જો એલ્ડર સ્ટાર્ટ થાય છે સ્વરથી, એટલા માટે આર્ટિકલ એન આવ્યું. એન એલ્ડર બ્રધર. મારે એક મોટી બેન છે. આઈ હેવ એન એલ્ડર સિસ્ટર. ચાલો, ઇન વિચ સ્કૂલ ડુ યુ સ્ટડી? કઈ સ્કૂલમાં? ઇન વિચ એટલે કે કઈ સ્કૂલમાં. તમે કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો? ધોરણ 10 માટે, ધોરણ 12 માટે છે આ. જે વ્યક્તિને અંગ્રેજી શીખવાની શરૂઆત ક્યાંથી કરવી એના માટેનો બેસ્ટ વિડીયો છે. ઇન વિચ સ્કૂલ ડુ યુ સ્ટડી? તમે કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો? તમે શું કહ્યું? હું આ સ્કૂલમાં અભ્યાસ કરું છું. આઈ સ્ટડી ઇન ખાલ જગ્યા, સ્કૂલનું નામ જે હોય તે. આઈ સ્ટડી ઇન ખાલ જગ્યા સ્કૂલ. જસ્ટ એક્ઝામ્પલ, આઈ સ્ટડી ઇન ભારતી સ્કૂલ. ઇન વિચ સ્ટાન્ડર્ડ ડુ યુ સ્ટડી? તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો? હવે તમને આવડી જાય. ક્યુ ગામ, વિચ. જો ક્યુ ગામ, વિચ વિલેજ. ક્યુ મોબાઈલ, વિચ મોબાઈલ. કઈ ગાડી, વિચ કાર. બરોબર. તો આઈ સ્ટડી ઇન જે ધોરણ હોય તે. આઈ સ્ટડી ઇન જસ્ટ એક્ઝામ્પલ 10th, અથવા આઈ સ્ટડી ઇન ક્લાસ 10. ગમે તે ચાલે. વિચ ઇઝ યોર ફેવરિટ સબ્જેક્ટ? તમારો પ્રિય વિષય કયો છે? તમે મને પ્રશ્ન કરો છો, હું શું કહું? મારો પ્રિય વિષય માય ફેવરિટ સબ્જેક્ટ ઇઝ. મારો પ્રિય વિષય ઇંગ્લિશ છે. માય ફેવરિટ સબ્જેક્ટ ઇઝ ઇંગ્લિશ. ચાલો, વિચ ઇઝ યોર ફેવરિટ સર અથવા ટીચર? સિમ્પલ વાક્ય. તમારા પ્રિય સર અથવા ટીચર કયા છે? તમે શું કહો? મારા ફેવરિટ સર અથવા ટીચર. માય ફેવરિટ સર અથવા ટીચર જે હોય તે, પછી ઇઝ. માય ફેવરિટ સર ઇઝ જે હોય તે. જસ્ટ એક્ઝામ્પલ, માય ફેવરિટ સર ઇઝ ઝાલા સર. વોટ ઇઝ યોર નેટિવ પ્લેસ? નેટિવ પ્લેસ જન્મસ્થળ. તમે શું કહો? મારું જન્મસ્થળ. માય નેટિવ પ્લેસ ઇઝ જે હોય તે. જસ્ટ એક્ઝામ્પલ, માય નેટિવ પ્લેસ ઇઝ મોરબી. વોટ્સ યોર હોબી? તમારો શોખ શું છે? વોટ્સ યોર હોબી? તમારો શોખ શું છે? હું શું કહું? ક્રિકેટ રમવું, નવું નવું શીખવું. બરાબર. પુસ્તકો વાંચવા એ મારો શોખ છે. જસ્ટ એક્ઝામ્પલ, સ્ટાર્ટ થાય ક્રિયાપદથી. ક્રિકેટ રમવું, પ્લેઇંગ ક્રિકેટ. પુસ્તકો વાંચવા એટલે રીડિંગ બુક્સ. શીખવું, લર્નિંગ. શીખડાવવું, ટીચિંગ. ઘણા બધા શોખ છે. તો બહુવચનમાં આર અને હોબી એક વચનમાં આવે. યાદ કરો શું થઈ જાય બહુવચનમાં? વાયનો આઈ કરી એસ, હોબીસ. પ્લેઇંગ ક્રિકેટ, રીડિંગ બુક્સ, પછી ડાન્સિંગ છે, લર્નિંગ, ટીચિંગ આર માય હોબીઝ. વોટ ડુ યુ વોન્ટ ટુ બી ઇન ફ્યુચર? એટલે કે તમે ભવિષ્યમાં શું બનવા માંગો છો? તમે શું કહો? મારે ભવિષ્યમાં ડોક્ટર થવું છે, મારે ભવિષ્યમાં એન્જિનિયર થવું છે, મારે વકીલ બનવું છે. જસ્ટ એક્ઝામ્પલ, આઈ વોન્ટ. ચાલો, યુનો થઈ જાય આઈ, ડુ અને વોન્ટ એટલે વોન્ટ, પછી ટુ બી. અહીંયા તમારો જવાબ શું આવશે? આઈ વોન્ટ ટુ બી અ ડોક્ટર. આઈ વોન્ટ ટુ બી અ ડોક્ટર ઇન
ફ્યુચર એટલે કે હું ભવિષ્યમાં ડોક્ટર બનવા માંગુ છું. હું ભવિષ્યમાં ડોક્ટર બનવા માંગુ છું. વોટ્સ યોર નેમ? માય નેમ ઇઝ નિરલ અઘારા. આઈ એમ ફ્રોમ મોરબી. આઈ એમ 24 years old. There are six members in my family. My father's name is Rohitbhai. He is a farmer. My mother's name is Bhavnaben. She is housewife અથવા she is a teacher. My grandparents live with us. I have a younger brother. I study in Bharti school. I study in class 10 અથવા I study in 10th. My favorite subject is English. My favorite sir is Jhala sir. My native place is Morbi. Playing cricket, learning, teaching are my hobbies. I want to be a doctor in future. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે અને ગ્રુપમાં જોડાવા માટે 7567778020 756 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ગ્રુપમાં ઘણા બધા લોકો જોડાઈ ગયા છે, ઘણા બધા ગ્રુપ બની ગયા છે. તમે નીચે કોમેન્ટ કરી નાખજો તમને વિડીયો કેવો લાગ્યો. સારું લાગ્યું હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફ્રી PDF ફાઇલ તમે પણ ગ્રુપમાં તમારા મિત્રને એડ કરી શકો છો. વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો સાથે ટૂંક સમયમાં. એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.